હાઈવે પાસે સ્કૂલ વર્તીની મારુતિ વાનને અકસ્માત થતા મારુતિ વાનમાં બેઠેલા જય અંબે શાળાના 3 વિદ્યાર્થીઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા। દિન પ્રતિદિન શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે। ખાસ કરીને શાળાઓ છૂટ્યા પછી ટ્રાફિકનું ભારણ વધે છે અને આડેધડ સ્કૂલ વર્તીની રિક્ષા હોય કે મારુતિ વાનમાં વધારે બાળકો ભરી સ્કૂલ વર્તીની ગાડીઓ પૂર ઝડપે પસાર થાય છે। ત્યારે સોમવારે સ્કૂલ વર્તીની વાનનું દુમાણ ચોકડી પાસે સફારી કાર સાથે અકસ્માત સર્જતા સ્કૂલ વર્તીની વાનમાં બેઠેલા જય અંબે વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। તેઓના સાથે વાન ચાલક પણ ઘાયલ થતા તમામને સારવાર અર્થે વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસે સયાજી હોસ્પિટલમાં જઈ નિવેદનો લઈ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। दुमार चौकड़ी रोड क्रॉस करता एक्सीडेंट था उस सफारी जोड़ स्कूल वन बधा छोकरा 3-4 स्कूल है। हाँ जय अंबे है અને બ્રાઇટ રણોલી અને દશરથ 3 જણને વાગ્યું। દુમાર ચોકડીથી રોડ ક્રોસ કરતા સફારીમાં ઠોકાઈ।